સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે ગેંગ વોરમાં કુખ્યાત માથાભારે આંબાની કરપીર હત્યા થતા ચકચાર મચી. સુરતના ડિંડોલી વિસ્તારમાં રાત્રે 1 વાગે હિસ્ટ્રી શીટરો વચ્ચે જામી ગયેલી લોહિયાર અદાવતમાં એક ગુનેગારનું કરપીર મર્ડર સમગ્ર શહેરમાં સનસનાટી મચી. આ ઘટનામાં જેની હત્યા કરી દેવાઈ તે 32 વર્ષીય પ્રવીર ઉર્ફે આંબો આઝાદ કોરી પોતે પર ગુનાહિત ભૂતકાળ ધરાવતો હતો. મરનાર પ્રવીર અગાઉ રાજ્યના અતિ ગંભીર કાયદા ગુસ્સીટોક, આર્મ્સ એક્ટ, એનડીપીએસ અને અનેક શારીરિક હુમલા જેવા સંગીન ગુનાઓમાં સંડોવાયેલ હતો. બીજી તરફ જેને આ હત્યા કરી તે મુખ્ય આરોપી ભૂસર પાટીલ પર રીઢો ગુનેગાર છે. ભૂસર પાટીલના નામે અગાઉ મર્ડર અને ખૂનની કોશિશ જેવા અનેક ભયાનક ગુનાઓ ચોપડે નોંધાયેલા છે. કાળી દુનિયાના આ બે સાગરીતો વચ્ચે અંદરોઅંદરની અદાવતે એકનો બલી લેતા સમગ્ર ડિંડોલી પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો. ડિંડોલી વિસ્તારના લક્ષ્મણનગરમાં મોડી રાત્રે સામાન્ય નાગરિકો શાંતિથી ઊંઘી રહ્યા હતા ત્યારે અચાનક જ અંદરોઅંદરની અદાવતમાં મર્ડરને અંજામ આપવામાં આવ્યો. મર્ડરનાર પ્રવીર ઉર્ફે આંબો ઘટના સ્થળથી બિલકુલ નજીક આવેલો જય અંબે નગરનો રહેવાસી હતો. અચાનક બનેલી આ સનસનાટીભરી ઘટના બાદ ડિંડોલી પોલીસનો કાફલો ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા. પોલીસ અધિકારીઓ એસીપી એનપી ગોહિલની સીધી દેખરેખ હેઠળ સ્થળ પર પહોંચેલી ટીમ તરત જ મૃતદેહનો કબજો મેળવીને ઇન્વેસ્ટિગેશનનું પંચનામું કરવાની પ્રક્રિયા હાથ ધરી અને ક્રાઇમ સીન પર મહત્વના પુરાવાઓ એકત્રિત કર્યા. પોલીસની પ્રાથમિક તપાસમાં જ એસીપી દ્વારા આ ચકચારી મર્ડર કેસનો પર્દાફાશ ખૂબ ઝડપથી થઈ ગયો. એસીપીએ કહ્યું કે આ ખૂનમાં મુખ્ય સૂત્રધાર તરીકે ભૂસર પાટીલ અને તેની સાથેના અન્ય 3 સાગરીતો મળીને કુલ 4 આરોપી સીધા સંડોવાયેલા છે. મુખ્ય આરોપી ભૂસર પાટીલનો કાળો ઇતિહાસ જોતા સ્પષ્ટ થાય છે કે તે ખૂબ જ ચાલાક અને હિંસક માનસિકતા ધરાવે છે. ખૂન કર્યા બાદ તમામ 4 આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા છે. પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરીને ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક ખબરીઓની મદદથી 4 આરોપીઓને ટ્રેસ કરવા માટે જાળ બિછાવી દીધો છે. ડિંડોલી વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી અસામાજિક તત્વો અને ગુનેગાર માટેનો અડ્ડો બની રહ્યો હોવાની બૂમો અવારનવાર ઉઠતી રહી છે. જી સાહેબ, કંઈક હત્યાનો બનાવ બન્યો છે ડિંડોલીમાં, શું વિગત છે? ડિંડોલી પોલીસ સ્ટેશનમાં લક્ષ્મણનગરમાં એક 29 તારીખ અને 30 તારીખની રાત્રે લગભગ 12:30ની આસપાસ એક ખૂનનો બનાવ બનેલો છે. જેનું ખૂન થયેલું છે એનું નામ છે પ્રવીણ ઉર્ફે આંબો આઝાદ કોળી. એની ઉંમર વર્ષ આશરે 32 વર્ષની ઉંમર છે અને અહીંયા જ જયેશનગર અને જે ખૂન થયું એની નજીકમાં જયેશનગર વિસ્તારનો રહેવાસી છે. અને આ જેનું મર્ડર થયું એના વિરુદ્ધમાં અગાઉ ગુસ્સીટોક, આર્મ્સ એક્ટ, એનડીપીએસ એક્ટ અને બીજા બોડી ઓફેન્સીસ દાખલ થયેલા છે. અને આ મર્ડરની અત્યારે હાલ ઇન્ક્વેસ્ટ પંચનામું કરી અને ફરિયાદ લેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે. પ્રાથમિક તપાસમાં જે હકીકતો મળી આવેલ છે એમાં એવું જણાઈ આવેલ છે કે આ જેનું મર્ડર થયું છે એના મર્ડરમાં ભૂષણ પાટીલ અને બીજા 3 આરોપીઓ ઇન્વોલ્વ છે. આ 4ની અત્યારે શોધખોળ સ્થાનિક પોલીસ કરી રહી છે. ગુનો ડિટેક્ટ છે, હાલ ફરિયાદ લેવાનું ચાલુ છે. જે ખૂનમાં જે ઇન્વોલ્વ જે છે આરોપીઓ એ પૈકીના ભૂષણ પાટીલ જે છે એના વિરુદ્ધમાં અગાઉ પણ મર્ડર અને ખૂનની કોશિશના વિવિધ ગુનાઓ દાખલ થયેલ છે.